હરિ ઓમ. પરમ પૂજ્ય સ્વામીજી, પૂજ્ય તન્મયાનંદજી, શ્રદ્ધેય શ્રી રાજુભાઈ અને આત્મીય મુમુક્ષુઓ, આજે આપ સૌને થોડા વહેલા બોલાવવાનું પ્રયોજન એ છે કે મનનના પ્રકાશનોને 4 ચાંદ લાગી જાય એવી એક અનેરી અપૂર્વ ઘટના હમણાં ઘટશે. મનનના 4 પ્રકાશનોનું એક સાથે હમણાં જ લોકાર્પણ થવાનું છે. આ 4 ગ્રંથોની છેલ્લી આવૃત્તિમાં પૂજ્ય સ્વામીજીએ પોતે એટલી બધી તકેદારી રાખી અને મોતિયો ઉતરાવ્યો હોય તેવી વરિષ્ઠ વ્યક્તિ પણ બહુ સરળતાથી વાંચી શકે તેવા મોટા કદના અક્ષરોમાં આ 4 ગ્રંથો છપાયેલા છે. અને આ બીજી મહત્ત્વની વાત એ પણ છે કે પરમ પૂજ્ય સ્વામીજી અને એમના પ્રમુખ શિષ્ય પૂજ્ય તન્મયાનંદજી બંનેના ગ્રંથોનું એક સાથે લોકાર્પણ થશે. બંનેના પ્રવચનોની વાણી અને એના ગ્રંથોની ભાષા, એની જો મારે ટૂંકમાં એક જ વાક્યમાં કહેવું હોય તો કહી શકું કે આ બંને સંતો એ કક્ષાના છે કે જેને જાહેરમાં સાંભળવા જોઈએ અને એકાંતમાં વાંચવા જોઈએ. એમના શબ્દોને જો અધિકારી એ બરાબર ઉકેલે, એને સમજે અને એના ઉપર ચિંતન મનન કરે તો એનો બેડો પાર થયા વગર રહે નહીં. કારણ કે આ બંને સંતોના જે શબ્દો, વાણી, ભાષા અને એને સમજાવવાની જે તાકાત એમની છે, ક્ષમતા જે એમને દાખવી છે ગ્રંથોમાં, એ ઉપરથી લાગે કે બંને શબ્દો અને વાણીના વણકર છે. તો આ મનનના જે ગ્રંથો એ આપણી ભીતરની સંપદાને જીવંત કરે છે, આપણને બધું સમૃદ્ધ કરે છે અને આપણને ઉર્જિત પણ કરે છે. તો મનનના 30 વર્ષમાં આપણે 36 ગ્રંથો પ્રકાશિત કર્યા છે અને આ બધા જ ગ્રંથોની 1થી વધુ આવૃત્તિ થઈ છે. આજે જે પ્રકાશિત અને લોકાર્પણ થવાના છે, જે પ્રકાશિત થયેલા ગ્રંથો, એમાં એક છે કઠોપનિષદ, બીજું છે ધેર ઇઝ નો ગોડ, આઈ એમ એન એથિસ્ટ, ત્રીજું છે ગજેન્દ્ર મોક્ષ અને ચોથું છે શ્રીમદ ભગવદ્ ગીતા. કઠોપનિષદ, ધેર ઇઝ નો ગોડ એ અને શ્રીમદ ભગવદ્ ગીતા પૂજ્ય સ્વામીજી રચિત છે અને ગજેન્દ્ર મોક્ષ પૂજ્ય તન્મયાનંદજી રચિત છે. કઠોપનિષદનું લોકાર્પણ તન્મયાનંદજી કરશે. ધેર ઇઝ નો ગોડ, આઈ એમ એથિસ્ટ એ પુસ્તિકાનું વિમોચન રાજુભાઈ કરશે, લોકાર્પણ. ગજેન્દ્ર મોક્ષનું તરુણભાઈ તાલસાવાલા અને શ્રીમદ ભગવદ્ ગીતાનું શ્રીમતી ઉર્વશીબેન કરશે. હું એ 4 મહાનુભાવોને વિનંતી કરું કે તેઓ ગ્રંથનું લોકાર્પણ કરે અને આપ સૌ વધાવી દેશો એને. સ્વામીજીનો પ્રવચન પછી આજે અને પછીના બાકીના દિવસોમાં આ બધા જ ગ્રંથો ઉપલબ્ધ છે, બુક કાઉન્ટર પર બહાર મળશે. ગુરુ વિના ગુરુ વિના જ્ઞાન નહીં આવે. હે પ્રાણી પૂરણ ભ્રમ નહીં પાવે રે.
ગુરુ વિના જ્ઞાન નહીં આવે, ગુરુ વિના જ્ઞાન નહીં આવે, હે પૂરણ બ્રહ્મ નહીં પાવે રે, ગુરુ વિના જ્ઞાન નહીં આવે. મન માયાને આતમ કેરો મન માયાને આતમ કેરો બોધ કોણ બતાવે રે, વેદ ભણે પણ ભેદ ન જાણે, વેદ ભણે પણ ભેદ ન જાણે, અને ગળા હવા દે ગાય રે, આ ગુરુ વિના જ્ઞાન નહીં આવે. અને કરતા કેરું રૂપ છે કેવું, કરતા કેરું રૂપ છે કેવું, એ આ સદગુરુજી ઓળખાવે રે, ત્વમ પદ તત્પદ ત્યાગ કરીને, ત્વમ પદ તત્પદ ત્યાગ કરીને, એ તો લક્ષ્ય અસીમાં લાવે રે, ગુરુ વિના જ્ઞાન નહીં આવે. ઓમ શન્નો મિત્ર સંવરુણઃ શન્નો ભવત્વર્યમા શન્ન ઇન્દ્રો બૃહસ્પતિઃ શન્નો વિષ્ણુરુક્રમઃ નમો બ્રહ્મણે નમસ્તે વાયો ત્વમેવ પ્રત્યક્ષં બ્રહ્માસી ત્વામેવ પ્રત્યક્ષં બ્રહ્મ વદિષ્યામિ ઋतं વદિષ્યામિ સત્યં વદિષ્યામિ તન્મામવતુ તદ્વક્તારમવતુ અવતુ મામ અવતુ વક્તારમ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. અષ્ટાવક્ર ગીતા પ્રકરણ 1 મંત્ર 12 ઉપર આપણે ગઈકાલે ચર્ચા કરતા હતા. આપણી ચર્ચાના નિષ્કર્ષમાં રહસ્યનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને આપણે સમજી ચૂક્યા કે સૌથી મહત્વની એક જ વાત, આપણે સુખી થવું હોય, સુખી થવા માટે માસ્ટર કી આપણને ગઈકાલે આપવામાં આવી અને એ છે સાક્ષી થઈ અને જીવન જીવવાનો પ્રયાસ કે પ્રયત્ન કરવો જોઈએ. ખોટા તાદાત્મ્યથી, બીકોઝ ઓફ રોંગ આઈડેન્ટિફિકેશન વિથ ફિઝિકલ ગ્રોસ બોડી, અર્થાત આ સ્થૂળ શરીર સાથે તાદાત્મ્ય કરવાથી આપણે માની બેઠા છીએ કે હું શરીર છું, શરીર નહીં. શરીરના આપણે સાક્ષી અને શરીર સંલગ્ન ઇન્દ્રિયો હોય તો એના પણ આપણે સાક્ષી, અર્થાત કર્મેન્દ્રિયો, કર્મેન્દ્રિયોનું ભોગ કર્મ એના આપણે સાક્ષી. શરીરની ભીતર રહેલા
પાંચ પ્રાણ, પ્રાણ, વ્યાન, સમાન, ઉદાન અને એ લોકોની ક્રિયાઓના પણ આપણે સાક્ષી, પંચકોશના આપણે સાક્ષી, આપણા મનની અંદર ઊભી થતી શંકા સંદેહના આપણે સાક્ષી, બુદ્ધિના સારા કે ખોટા નિર્ણયના આપણે સાક્ષી, આપણા સ્થૂળ શરીરના જન્મના આપણે સાક્ષી છીએ. આપણી વર્ષગાંઠ નથી ઉજવાતી, ખોટી ભ્રાંતિમાં જીવન જીવાય છે. હું જન્મેલું છું ને મને આટલા વર્ષ થયા એવું નહીં. હું તો શરીરની ભીતર રહેનાર છું, સાક્ષી છું. શરીર બહાર છે, હું અંદર છું. પણ આપણે અંદર જોવા ટેવાયેલા નથી. એક્સ્ટ્રોવર્ટ, બહિર્મુખી બની ચૂક્યા છે. બહાર છે એ હું છું, અંદર શું છે હું જાણતો નથી, સાક્ષી થઈ શકતા નથી. સાક્ષી નહીં થઈએ તો જીવનભર પડે દુખી અને દુખી થઈશું અને મરતા મરતા જીવીશું. પડે મરતા જીવવાનો પ્રયત્ન કરવો એના કરતા એક વાત સમજી જવું કે હું સચ્ચિત આનંદ સ્વરૂપ આત્મા છું, હું સાક્ષી છું અને મારા સાક્ષી ભાવમાં તમામ ઇન્દ્રિયો, મન, બુદ્ધિ ઇત્યાદિ પોતાનું કર્મ કર્યા કરે છે અને કર્મનું ફળ ભોગવ્યા કરે છે. મારા શરીરના જન્મનો અને ભળ બળતી ચિતા ઉપર આ દેહ છે, આકાર છે, નામ છે, એ જ્યારે ભસ્મીભૂત થાય છે. હું તો જન્મ્યો ત્યારે મારું નામ નહોતું, મારા ઉપર નામ થોપવામાં આવ્યું. નામી થઈને જીવ્યો અને નનામી થઈ અને કોઈના ખભા પર હું ચાલ્યો ગયો. પણ તમામ ક્રિયાનો હું સાક્ષી છું. એ સત્ય સમજાય, જીવન ધન્ય થઈ જાય. એ ચર્ચા ગઈકાલ સુધી કરી હતી. એમાં જે અધૂરી વાત હતી એના પર આજે પ્રકાશ પાડીશું અને એ સંદર્ભને પકડી અને આગળ પ્રસ્થાન કરવામાં આવશે. પણ એના માટે મંત્ર એક પુનઃ એકવાર ગવાશે, શ્રવણ કરીશું અને ત્યારબાદ ચર્ચા વિચારણા માટે પ્રસ્થાન કરીશું. અષ્ટાવક્ર ગીતા પ્રકરણ 1 મંત્ર 12. આત્મા સાક્ષી વિભૂર્ણ એકો મુક્તશ્ચિદ આત્મા સાક્ષી વિભૂર્ણ એકો મુક્તશ્ચિદ અસંગો નિસ્પૃહ શાંત અસંગો નિસ્પૃહ શાંત બ્રહ્માત સંસાર બ્રહ્માત સંસાર આત્મા સાક્ષી વિભુ એ સંદર્ભમાં ચર્ચા ઘણી બધી થઈ. જ્યાંથી બાકી છે ત્યાં આપણે આગળ જઈએ. આત્મા સાક્ષી છે, વિભુ છે, અસંગ છે, એવી વાત કર્યા બાદ હવે અષ્ટાવક્રજી જનકને સમજાવવા માટે આગળ વાત કરીને કહે છે કે આત્મા નિસ્પૃહ. આત્મા કેવો છે? સ્પૃહા રહિત છે. આત્માને કોઈ સ્પૃહા નથી.
કેમ આત્માને સ્પૃહા નથી? બહુ સમજવા જેવી વાત છે. કારણ કે આત્મામાં મન નથી, અને મન હોય તો આત્મા મન નથી. આત્મા તો મનની ક્રિયાઓનો સાક્ષી છે. તો મન એટલે શું? માઇન્ડ ઇઝ સ્ટોર હાઉસ ઓફ ઓલ ડિસસેટિસ્ફાઈડ ડિઝાયર્સ. જે અતૃપ્ત ઈચ્છાઓ છે, કામનાઓ છે, વાસનાઓ છે, સ્પૃહા છે, એનું સ્ટોર હાઉસ જો કોઈ હોય તે મન છે. આ બધું શેમાં પડ્યું છે? મનમાં છે. તો આત્મામાં મન જ નથી તો આત્માને વાસના કેવી? વાસના છે મનમાં, કામના છે મનમાં, સ્પૃહા છે મનમાં, રાગ અને દ્વેષ છે મનમાં, સુખ અને દુઃખ છે મનમાં, પણ આત્મામાં મન નથી. તો આત્માને સ્પૃહા કદાપી હોઈ શકે નહીં. કામના વાસના શૂન્ય છે એવો આત્મા. એટલે વાસના કામના શૂન્ય, કોઈ મહેચ્છા નહીં, કોઈ અપેક્ષા નહીં, કોઈ આકાંક્ષા આત્માને નહીં. અને માટે કહ્યું આત્મા કેવો છે? સ્પૃહા રહિત છે. તો આત્મા છે કેવો? જો ભૂલે ચૂકે તમારા હાથમાં ભગવદ્ ગીતા આવી ગઈ હોય અને બીજો અધ્યાય વાંચ્યો હોય, સમજ્યા વગર ગોખ્યો પણ હોય, તો એટલું તો યાદ હશે, આત્મની એવ આત્મના તુષ્ટ સ્થિત પ્રજ્ઞસ્ત દોચ્છતે. સ્થિત પ્રજ્ઞ એટલે કોણ? સ્થિત પ્રજ્ઞ એ છે કે જે આત્મની એવ આત્મના સ્થિત, પોતાના આત્મા દ્વારા આત્મામાં જ સંતૃપ્ત છે, તૃપ્ત છે, અતૃપ્ત હોઈ શકે નહીં. અને આત્મની એવ આત્મના એટલે પોતાના મન દ્વારા પોતાના મનમાં જ સંતૃપ્ત છે, એને સ્થિત પ્રજ્ઞ કહેવામાં આવે છે. અર્થાત આત્મામાં કોઈ અપૂર્ણતા નથી, આત્મામાં કોઈ વસ્તુનો અભાવ નથી. અભાવ એક ભાવ એટલે એક્ઝિસ્ટન્સ, અને અભાવ એટલે નોન એક્ઝિસ્ટન્સ. એટલે આત્મામાં કોઈ વસ્તુની ઉણપ નથી, અને માટે જ આત્મા તો પોતે તૃપ્ત છે. પણ આપણે એવું માનીએ છીએ કે હું આત્મા નથી એટલે આપણે અતૃપ્ત છીએ. અજ્ઞાન છે આત્માનું. આપણે શું માની બેઠા? હું શરીર છું, દેહ છું, જન્મેલો છું, મરવા વાળો છું, વૃદ્ધિ વિકાસ વાળો છું, મન છું એટલે શંકાશીલ છું, હું બુદ્ધિ છું એટલે મંદ બુદ્ધિ વાળો છું, હું બુદ્ધિ છું એટલે ઠોઠ નિશાળીઓ છું, હું બુદ્ધિ છું એટલે હું ઘણીવાર અનિર્ણાયક સ્થિતિમાં જીવન જીવું છું. અને મોટા ભાગના આપણે બધા એવા છીએ, યોગ્ય સમય યોગ્ય નિર્ણય લઈ શકતા નથી, અનિર્ણાયક સ્થિતિમાં જીવન જીવીએ છીએ. પણ કેમ કહેવાય? તમે માની લીધું તમે બુદ્ધિ છો માટે. જો હું બુદ્ધિનો સાક્ષી છું તો વાત સમાપ્ત થઈ જાય. અહીંયા સમજાવવામાં આવે છે આત્મા નિષ્પૃહ છે એટલે આત્મામાં અપૂર્ણતા નથી. સાંભળજો, જો હું દેહ છું તો અપૂર્ણતા છે. જો હું દેહ છું તો હું અહીં છું, ત્યાં નથી, ત્યાં નથી, ત્યાં નથી, ત્યાં નથી. હું દેહ છું અમદાવાદમાં છું, હું દેહ છું તો દિલ્હીમાં નહીં, મુંબઈમાં નહીં, કલકત્તામાં નહીં. પણ જો હું આત્મા છું તો સર્વત્ર છું, સર્વ દેશમાં છું. એ દેશથી અપૂર્ણ છું જો હું દેહ છું તો. અને કાળમાં પણ અપૂર્ણ છું, કારણ કે કાળમાં આવ્યો અને કાળમાં ચાલ્યો જવાનો. અને આત્મા તો જન્મતો જ નથી એટલે કાળમાં આવે પણ નહીં અને કાળમાં જાય પણ નહીં. એટલે આત્મા કાળથી મુક્ત છે, ફ્રી ફ્રોમ ટાઈમ. આત્મા સર્વવ્યાપ્ત છે, સરહદ સીમાની પેલે પાર. એટલે આત્માને કોઈ બંધન નહીં. એટલે આત્મામાં અપૂર્ણતા નથી. કોની? દેશની, કાળની અને વસ્તુની. અને આત્મામાં કોઈ વસ્તુનો અભાવ જ નથી. અભાવ તો જ્યાં મન હોય ત્યાં હોય. મનમાં અનેક વાસના હોય, કામના હોય, અને દરેક વાસના કે કામનાની પૂર્તિ કરી શકીએ એવું સામર્થ્ય પરમાત્માએ આપ્યું નથી. એટલે આપણે અધૂરા છીએ, આપણે અપૂર્ણ છીએ, આપણે ઘણું મેળવવું છે પણ મળતું નથી. આવું બધું ઘણું ઘણું વિચારીએ છીએ. તો અહીંયા આપણને સમજાવ્યું
કે આત્મામાં અપૂર્ણતા નથી, અભાવ નથી. બીજું, આત્મામાં કોઈ દિવસ અશાંતિ હોય નહીં. આત્મા તો શાંત સ્વરૂપ છે. અશાંતિ ક્યાં હોય? જ્યાં વિક્ષેપ હોય. અને વિક્ષેપ ક્યાં હોય? મન હોય ત્યાં. My mind is agitated. My mind is quiet and tranquil. મારું મન શાંત હોઈ શકે, મારું મન અશાંત હોઈ શકે. વાસનાઓની અપૂર્તિ મનમાં હોય છે, પણ આત્મામાં તો મન નથી, અર્થાત આત્મામાં અશાંતિ હોય નહીં. તો આત્મામાં અશાંતિ નથી એનું બીજું કારણ શું? અજંપો નથી કોઈ પણ વાતનો. આપણને પડે પડે અજંપો છે. આવા સત્સંગમાં આવ્યા હઈએ અને રોજ જ્યાં બેસતા હઈએ એ સીટ જો આજે ના મળે તો અજંપો શરૂ થઈ જાય. આ રોજ તો હું આ જ જગ્યાએ બેસતો હતો, પણ આજે હું થોડોક મોડો પડ્યો એમ પેલા કાકા ઘૂસીને મારી સીટ પર બેસી ગયા. તો કેમ તારા બાપાએ રિઝર્વ કરી ત્યાં સીટ? પણ અજંપો શરૂ થઈ જતો. ક્યાં? સત્સંગ જેવી જગ્યાએ. ટૂંકમાં આત્મા એવી વસ્તુ છે કે એમાં અપૂર્ણતા નહીં, અભાવ નહીં, અશાંતિ નહીં, અજંપો નહીં. કેમ ખબર છે? આત્મા કોઈ પ્રકારનો વિક્ષેપ ના હોય. વિક્ષેપ બધા મનમાં છે અને એ મન નથી એવું ગઈકાલે સમજાવ્યું. પણ હું શું છું? મનનો સાક્ષી છું. મારા લીધે મન છે, પણ મનના લીધે હું જીવું છે એવું નહીં. અને જે મન જેવી વસ્તુ વાસ્તવિકતામાં અસ્તિત્વમાં નથી એને આપણે માની બેઠા છે કે મારું મન આવું છે, આવું છે, મારું મન રાગ દ્વેષી છે, મારું મન વાસના સભર છે, મારું મન ચંચળ છે. અર્જુન જેવા પ્રશ્ન પૂછે છે કૃષ્ણ પરમાત્માને કે ચંચલમ હિ મન કૃષ્ણ પ્રમાથી બલવદ દ્રઢમ, અને એમાંથી મુક્ત થવાનો ઉપાય માગે છે. અર્જુન જેવો અજ્ઞાની હતો તો આપણે તો હોય એમાં સવાલ છે જ નહીં, પણ આપણે અર્જુનથી આગળ જવા માંગીએ. અર્જુન તો 18 અધ્યાય પછી સમજો. આપણે તો એક જ અધ્યાયમાં સમજવાનો પ્રયાસ કરીએ છીએ અને સમજાઈ જશે જો તમારા કર્ણ મને સોંપવામાં આવશે તો. આઈ એમ ટ્રાઇંગ માય બેસ્ટ ટુ પેનિટ્રેટ યોર હાર્ટ એન્ડ યોર માઇન્ડ. હું ઉતરાણ કરવા માંગુ છું તમારા હૃદયની ભીતર. તમે હૃદય મને આપવા માંગો તો. અને ગાયન તો તમે ગાતા હતા ને, દિલ દે કે દેખો, દિલ દે કે દેખો. હું ગાતો નથી કારણ કે મેં કોઈને આપ્યું નથી. હું સમજાવવા એ માંગુ છું કે મનના સાક્ષી છીએ, વાસના કામનાના સાક્ષી છીએ, અને હું તો મારામાં તૃપ્ત છું. મારે કોઈ વસ્તુની જરૂર નથી. આત્મની એવ આત્મના તુષ્ટ. હું મારા દ્વારા મુજમાં કોઈ પણ વસ્તુ મળે કે ના મળે હું તૃપ્ત છું, તો સ્થિત પ્રજ્ઞ છું. અને તો મારામાં વિક્ષેપ નથી, અને વિક્ષેપ નથી માટે શાંતિ છે. શાંતોહમ દાંતોહમ અભયોહમ અદ્વૈતોહમ અજન્માહમ. એવો આત્મ સ્વરૂપ, સચ્ચિદાનંદ સ્વરૂપોહમ, એવો હું છું. તો અહીંયા કહ્યું આત્મા નિસ્પૃહ છે. અને એવી વાત કરી અને આગળ જાય છે અને કહે છે એકલો નિસ્પૃહ નથી, આત્મા શાંત પણ છે. શાંત છે. આત્મા સ્વરૂપમાં દ્વૈત નથી, આત્મામાં ભેદ નથી. આત્મા તો એક છે, અભેદ છે, અખંડ છે. અને ગઈકાલે વાત કરી હતી આત્મા એવો એક છે કે આત્મા જેવો બીજો નથી. એટલે એક છે એટલું જ નથી કહ્યું, એને અદ્વૈત કહેવામાં આવ્યું. અદ્વિતીય એટલે નહીં, એના જેવો બીજો ના હોય એવો આત્મા એક જ છે. અને એ આત્મા છે, એ આત્મામાં મારા શુદ્ધ આત્મામાં મન નથી. મન નથી તો વિક્ષેપ ક્યાં? અને વિક્ષેપ નથી માટે હું શાંત છું. નક્કી કરો, તમે મન નથી, મનના સાક્ષી છો, તો તમારા શુદ્ધ આત્મા સ્વરૂપમાં મન નથી. મન નથી તો નિરોધ ક્યાં? મન નથી, સાંભળજો, તો વિક્ષેપ નહીં. વિક્ષેપ નહીં તો મનને વિક્ષેપ વાળી જગ્યાથી પાછું ખેંચવાનો નિરોધ જેવો પ્રયત્ન નહીં. મન નથી તો વિક્ષેપ નહીં, વિક્ષેપ નહીં તો નિરોધ નહીં, નિરોધ નહીં તો વિરોધની કોઈ પ્રવૃત્તિ નહીં. નથી મારે કોઈનો વિરોધ, નથી નિરોધની પ્રવૃત્તિ, અને માટે હું શાંત છું.
શાંતોહમ દાંતોહમ અભયોહમ અદ્વૈતોહમ. સમજાવવું જોઈએ, પણ વિચાર કરવાથી સમજાય. માત્ર ગોખેલા શબ્દો જીવનમાં સુખી થવામાં કામ નહીં આવે. તો ટૂંકમાં હું સમજાવવાનો નમ્ર પ્રયાસ કરી રહ્યો છું. આત્મા પોતાના સ્વરૂપમાં અદ્વૈત છે, અદ્વિતીય છે, દ્વૈત નથી, એટલે ભય નથી, અભેદ છે. અને અભેદ એટલે જ્યાં ભેદ ના હોય, જ્યાં બીજો ના હોય, જ્યાં દ્વૈત ના હોય, તો મારા આત્મ સ્વરૂપમાં સંઘર્ષ ક્યાં? પણ પડે પડે સંઘર્ષ આપણે જોઈએ. આપણે કઈ સોસાયટીમાં જીવીએ છીએ કે જે સોસાયટીમાં એક્સેસિવ કોમ્પિટિશન છે. દરેક મા બાપને એવું થાય કે મારો છોકરો પહેલા જ નંબરે, એટલે આપણે બધા મા બાપના છોકરા પહેલા નંબરે આવે તો નીચેના છેલ્લા નંબર રહેશે કોણ? અને દરેક બાપ પોતાના છોકરાને એવું જ કે હું જ્યારે ભણતો હતો ને ત્યારે હું પહેલો જ નંબર આવતો હતો. અને દરેક બાપા એવું કહે તો નાપાત તના ઠોઠ બાપા ગયા ક્યાં? સમજવાનો પ્રયાસ કરવાનો. એક્સેસિવ કોમ્પિટિશન, સ્પર્ધાત્મક જીવન આપણે જીવવા માંગીએ છીએ, પણ કેમ સમજતા નથી? અનેકતા છે તો સ્પર્ધા હોય, પણ આત્મા તો એક જ છે ને. હું એવો એક આત્મા છું કે તમામ શરીરોમાં છું. કેવી રીતે? સૂત્રે મણિગણા આવ્યો. કેવી રીતે? તો જેમ એક હારની અંદર પુષ્પો અનેક, રંગ અનેક, એની ખુશ્બો અનેક, પણ બધામાંથી પસાર થતો દોરો તો એકનો એક. આ દોરાને કોઈ સાથે સ્પર્ધા નથી. પણ ફૂલો છે ને એને અંદર અંદર સ્પર્ધા હોઈ શકે. હું તો ગુલાબ છું, સુગંધી વાળું. તું મોગરો છે પણ તારી ખુશ્બો મહારાજ એવી નહીં. જ્યારે એક 12 ફૂલ હોય, કડવી સુગંધ પણ હોય, અને એક બીજું છે કે કાગળિયા જેવા દેખાય, બહુ ફૂલે ફાલે, પણ સુગંધ બુગંધ હોય નહીં. ટૂંકમાં અનેકતા હોય પુષ્પોમાં, ત્યાં સ્પર્ધા હોય. આત્મા તો એક છે, એકમાં અભેદમાં સ્પર્ધા કેવી? પહેલી સીટ મળે તોય શું, વચ્ચે મળે તોય શું, અને છેલ્લી મળે તોય શું? આપણે તો સ્વામીજી શું કે ને એ સાંભળવા આવ્યા છીએ ને એના શબ્દોને ગ્રહણ કરીએ તો બીડો પાર થઈ જાય. પછી આગળ બેસો, વચ્ચે બેસો, પાછળ બેસો, જ્યાં બેસીએ ત્યાં ખરા. અનેકતા હોય તો સ્પર્ધા છે. હું એક છું, અભેદ છું, સ્પર્ધા નથી. અને સ્પર્ધા નથી મારા જીવનમાં તો જ હું શાંત છું, અને સ્પર્ધા છે તો અશાંત છું. ઝવેરી આવે મોટા ઇન્ડસ્ટ્રીયલ હાઉસની અંદર, અને 4-5 વહુઓ હોય. પેલો ઝવેરી આમ કેટલોગ કરે, બેન કઈ ડિઝાઇન? ગમે ડિઝાઇન આ, પણ જો આ ડિઝાઇન જે બનાવ્યું ને એ મારી જેઠાણીનું નહીં બનાવવાનું. સ્પર્ધા શરૂ. સારું બેન એમ કે નહીં બનાવીએ, અમારો ઓળખીતા હતા, મને ખબર છે ઝવેરી. બેન એમ કરો, આ તમારો કેટલોગ છે, બધે પાનું ફાડી લો ને તમે તારે, હવે આ ડિઝાઇન તમારી જાઓ, હવે કોઈ નહીં મળે. પછી મને એમ કે એવું સમજે ભૈયા મારા બેટા કે અમારી પાસે 10 કેટલોગ કોઈ એક જ જાતના. એટલે પેલી બેનને આપી દે, પાનું ફાડીને લઈ લો તમે તારે, આવી ડિઝાઇન તમારા ઘરમાં બીજા કોઈ નહીં મળે. આ સ્પર્ધા. હું મારામાં તૃપ્ત છું, એક છું, અખંડ છું, અભેદ છું. સ્પર્ધા ક્યાં છે? એટલે કે આત્મા કેવો છે? શાંત સ્વરૂપ છે. આત્મામાં વિક્ષેપ નથી, માટે શાંતિ છે. આત્માની ભીતર વાસનાનો કોલાહલ નથી, ઇન્દ્રિયોની કોઈ માગ નથી, નિરોધની તાલાવેલી નથી, અને વિરોધની આગ નથી, માટે હું શાંત છું. વન્સ અગેન, મારા આત્મ સ્વરૂપમાં વિરોધી આગ નહીં, નિરોધની તાલાવેલી નહીં, ઇન્દ્રિયોની માગ નહીં, વાસનાઓનો કોલાહલ નહીં. એટલે આત્મ સ્વરૂપે હું શાંત છું. અષ્ટાવક્ર સમજાવે છે જનકને, હે જનક, તું સમજ કે તું તો શાંત આત્મ સ્વરૂપ છે. આવી રીતે અષ્ટાવક્રજી અસીમ આત્માનું વર્ણન કરે છે. કેવા આત્માનું? અસીમ, સીમા વગરનો, સરહદ વગરનો, આકાર વગરનો, નિરાકાર હોય તે. અને આ જ અષ્ટાવક્ર ગીતામાં કહેવાય છે, તું આકાર વાળો નથી. સાકારમ અનૃતમ વિદ્ધિ નિરાકારમ તું નિશ્ચલમ. જેટલા સાકાર છે, જેટલા આકાર છે, એ બધું દ્રશ્ય છે, અને જે દ્રશ્ય છે એનો સ્વભાવ નાશ પામવાનો છે. દ્રષ્ટમ તન્નષ્ટમ, જે આંખે દેખાય છે એ નાશ પામનારું છે, અને આત્મા તો નિરાકાર છે, માટે આત્મા અવિનાશી છે. એ જનક, તું સમજ, તું દેહ નહીં, તું આકાર નહીં, તું સાકાર નહીં, તું તો નિરાકાર આત્મ તત્વ છે. અને એ નિરાકાર અસીમ આત્માનું
હવે વર્ણન અહીં ગાડી આ મંત્ર દ્વારા પૂરું કરવામાં આવે છે. કોના દ્વારા સમજાવવામાં આવે? અસીમ. આત્મા કેવો? અસીમ એટલે સીમા વગરનો, સરહદ વગરનો. એટલે આત્માને કોઈ બંધન નથી, દેશ અને કાળનું. અસીમ છે, સર્વત્ર છે, સર્વકાળે છે, સર્વમાં છે, અને છતાં આંખે દેખાતો નથી. પણ એવો આ અસીમ આત્મા, એનું વર્ણન પણ વર્ણન કોના દ્વારા કરવામાં આવે છે? વાણી દ્વારા. અને વાણી કેવી? સીમાંત, ટૂંકી વાણી, અંતવાન વાણી દ્વારા અનંત આત્માનું વર્ણન કરવા અહીંયા અષ્ટાવક્રજી મથી રહ્યા છે. અને એવું કહેવાય છે કે આત્મા તો વાચાતીત છે, બિયોન્ડ લેંગ્વેજ, ફાર ફ્રોમ લેંગ્વેજ, ફ્રી ફ્રોમ લેંગ્વેજ. વાણી ત્યાં પહોંચી ના શકે, વાણીનું વર્ણન કરી પણ ના શકે, અને છતાં આત્માને સમજાવવા માટે મારે પણ આ મૂર્ખામી કરવી પડે છે, વાણીનો ઉપયોગ કરવો પડે છે. પણ શાસ્ત્ર સંગત આ વાત છે. આત્મા અવર્ણનીય ખરો, ઇનડિસ્ક્રાઇબેબલ. આત્મા અવર્ણનીય ખરો, પણ છતાં આત્માનું વર્ણન, આત્મા અવર્ણનીય છે એવું કહેવા માટે પણ વાણીનો ઉપયોગ તો કરવો જ પડે ને. ઇટ ઇઝ બિયોન્ડ લેંગ્વેજ, બટ આઈ એમ સપોઝ ટુ યુઝ લેંગ્વેજ ઓનલી ટુ એક્સપ્લેન યુ દેટ ઇટ ઇઝ બિયોન્ડ લેંગ્વેજ. હું સમજાવવા માંગુ છું તમને. ઋષિ મુનિઓ અદ્ભુત પ્રયોગ કરેવા, જે અવર્ણનીય છે, જેનું વિવેચન, જેનું વર્ણન, જેની વ્યાખ્યા, જેનું પ્રવચન, જેનું વ્યાખ્યાન થઈ શકે નહીં. પણ ન થઈ શકે એવું તો હું વાણી દ્વારા જ સમજાવું છું ને, હું કરું છું. કોઈ પ્રમાણ નથી વાણી સિવાય. એટલા માટે કહેવાય છે આત્મા સમજાવવા માટે શબ્દ એક પ્રમાણ છે. એક બાજુ તમે એવું કહો છો કે આત્મા અવર્ણનીય છે, બિયોન્ડ લેંગ્વેજ, ફાર ફ્રોમ લેંગ્વેજ, નોટ એટ ઓલ કન્ડિશન્ડ બાય લેંગ્વેજ, અને પછી તમે કહો છો વાણી દ્વારા જ આ બધું સમજાવું છું. તો હવે આપણે થોડા ધીરે ધીરે આગળ જઈ અને સમજવાનો પ્રયત્ન કરીશું કે શબ્દ પ્રમાણ છે. કારણ કે વાણી દ્વારા જ આત્મા સમજાવવો પડે. કેમ? આંખ દ્વારા સમજાવી શકાય તેમ નથી. કારણ કે આત્મા તો નિરાકાર છે, અદ્રશ્ય. એટલે આંખનું પ્રમાણ છે ને, આઈ છે એ આંખ પ્રમાણ છે, પણ આંખ તો દ્રશ્યનું દર્શન કરાવી શકે, અદ્રશ્યનું કેવી રીતે કરાવે? એટલે આંખ પહોંચે નહીં. હા, તો આ આત્મા છે એને કાનથી જાણી શકાય ના? હું બોલું છું, વાણી છે, મારો શબ્દ કાનથી પકડાય, પણ આત્માને કોઈ અવાજ નથી. આત્મામાં પોતાનામાં શબ્દ નથી. આત્મા શબ્દ શૂન્ય છે, એટલે કાન એને ગ્રહણ કરી શકે નહીં. આત્મા અશબ્દ છે, એટલે કાન દ્વારા કાન પ્રમાણ થઈ શકે નહીં. પણ ત્વચા છે ને, એ ઇન્દ્રિય છે, એ ત્વચા દ્વારા જેમ ઠંડી હવા, ગરમ હવા અનુભવાય, એમ આત્માનો અનુભવ ના થાય? ના થાય. કારણ કે આત્મા અસ્પર્શ છે. આ ત્વચા કોનો સ્પર્શ કરી શકે? જેને સ્પર્શ દ્વારા જાણી શકાય તેનો. આત્મા તો નિરાકાર છે, અદેહી છે, એટલે એનો સ્પર્શ થાય તેમ નથી. એટલે ત્વચા દ્વારા પણ જાણી શકાય નહીં. કેમ? આત્મા અદેહી છે, દેહ નથી. જો શરીર હોત તો આપણે પકડીને નાડી બી જોઈ શકીએ, શરીર ગરમ છે, શરીર ઠંડુ છે, પણ આત્માને તો કંઈ છે જ નહીં. ટૂંકમાં મારે તમને એટલું જ સમજાવવું છે, 5માંથી એક પણ જ્ઞાનેન્દ્રિય દ્વારા આત્માનું જ્ઞાન થઈ શકે નહીં. એટલે આ જ્ઞાનેન્દ્રિયો છે ને પ્રત્યક્ષ પ્રમાણ કહેવામાં આવે. એક હોય પ્રત્યક્ષ પ્રમાણ, હું બેઠો છું, તમે જોઈ શકો છો, તમે બેઠા છો, મને જોઈ શકો છો, આ પ્રત્યક્ષ પ્રમાણ છે. તો પ્રત્યક્ષ પ્રમાણ દ્વારા આત્માનું દર્શન કે જ્ઞાન ના થાય તો શું તર્ક અને મન બુદ્ધિ દ્વારા થાય કરું, જેને પરોક્ષ પ્રમાણ કહેવામાં આવે. મન અને બુદ્ધિ દ્વારા, તો કે ના, કેમ થઈ શકે નહીં? એ સમજવા જેવી આખી વાત છે. એને પરોક્ષ પ્રમાણ કહેવાય. એ પ્રત્યક્ષ પ્રમાણ હોય, એક પરોક્ષ પ્રમાણ હોય. નોલેજમાં એક હોય ડાયરેક્ટ નોલેજ વિચ કેન બી એક્વાયર્ડ વિથ ધ હેલ્પ ઓફ 5 સેન્સીસ ઓફ પરસેપ્શન. એ ડાયરેક્ટ નોલેજ. એક હોય ઇનડાયરેક્ટ નોલેજ વિચ કેન બી એક્વાયર્ડ વિથ ધ હેલ્પ ઓફ ઇન્ફરન્સ. એટલે અનુમાન ગમ્ય જ્ઞાન, અનુમાનથી આપણે જ્ઞાન મેળવી શકીએ, એને પરોક્ષ જ્ઞાન કહેવાય. સામે એક પર્વત છે ને આપણે કહીએ એ પેલા પર્વત પરથી ધુમાડો નીકળે છે, ધુમાડો મને આંખે દેખાય છે,
એટલે નાવ કમ ટુ કન્ક્લુઝન, અનુમાન કરો હવે કે ધુમાડો નીકળે છે એટલે ત્યાં અગ્નિ હોવો જ જોઈએ, કારણ કે ધુમાડાને અને અગ્નિને કાર્ય કારણનો સંબંધ છે. કોઝ એન્ડ ઇફેક્ટ રિલેશનશિપ ઇઝ ધેર. કારણ કે ધુમાડો ત્યારે જ થાય કે જ્યારે અગ્નિ હોય. એટલે અગ્નિ આંખે દેખાતો નથી પણ ધુમાડો દેખાય છે, અને ધુમાડા ઉપરથી નક્કી કરવામાં આવે કે ધુમાડો છે એટલે ત્યાં અગ્નિ હોવો જોઈએ. આને કહેવાય પરોક્ષ પ્રમાણ, પરોક્ષ જ્ઞાન જેને કહેવામાં આવે છે તે. હવે આત્માની વાત ઉપર આવી ગઈ. આત્મા ઇન્દ્રિયો દ્વારા તો ન જણાય, તો શું અનુમાન કે તર્ક દ્વારા જણાય? જણાય, પણ જો લિંગ હોય તો, લિંગ એટલે કોઈ નિશાની હોય તો. અગ્નિની નિશાની છે ધુમાડો છે, ધુમાડો છે તો ત્યાં અગ્નિ હોવો જોઈએ. પણ આત્માને કોઈ નિશાન નથી. શાસ્ત્રની પરિભાષામાં એને લિંગ કહેવામાં આવે છે. લિંગ હોત જો આત્માને તો તર્ક દ્વારા જાણી શકાત, પણ લિંગ નથી એટલે આત્માની સાબિતી કોઈ કાળે થઈ શકે તેમ નથી. અને માટે જ વાણી એક બચી ગઈ છે કે વાણી દ્વારા એનું વર્ણન કરવામાં આવતું હોય છે. પણ પાછા ઋષિમુનિ, સંતો, શાસ્ત્રો એવું પણ કહેશે આપણને, વાણી તણો ના વિષય ના તર્કની ત્યાં તો ગતિ, આગમ અગોચર પંથ એ ગુરુ ગમ બધી ચાવી રહી. ન સમજાય તો ગુરુના શરણમાં જવું પડે, અને ગુરુ જ પોતાની વાણી દ્વારા અવર્ણનીય આત્માને સમજાવે છે. ગુરુ જ વાણી દ્વારા વાચાતીત આત્માને સમજાવે છે. કઈ રીતે સમજાવે એ સમજવા જેવી, વિચારવા જેવી વાત છે. ઋષિ મુનિઓએ બહુ મોટો પ્રયોગ કર્યો, અને એ પ્રયોગ કેવો છે જેને કહેવામાં આવે છે પેરાડોક્સ, વિરોધાભાસ. વિરોધાભાસનો ઉપયોગ કર્યો, અને વિરોધાભાસના ઉપયોગ દ્વારા આત્મા જો વાચાતીત છે, આત્મા જો અવર્ણનીય છે, અને છતાં જો વાણીનો ઉપયોગ કરવામાં આવતો હોય તો ઋષિ મુનિઓએ નક્કી કર્યું અમે વાણી વાપરીશું અને નહીં વાપરીએ. આ વિરોધાભાસ એવું કેવી રીતે બની શકે? બની શકે. અને આ કળા સમગ્ર વિશ્વમાં માત્ર ભારતના સંતોના હૃદયમાં વિકાસ પામનારી આ તાકાત અને સામર્થ્ય છે કે વાણીનો ઉપયોગ કરી અને વાણીને પાછી બોલાવી લેવાની. હથિયાર સાંભળ્યું છે બૂમરેંગ, ઓસ્ટ્રેલિયાનું. આમ નાખે, જાનવરને વાગે હથિયાર અને પોતાના હાથમાં પાછું આવી જાય, બૂમરેંગ. એવી રીતે ઋષિ મુનિઓ પાસે કળા હતી વાણીનો ઉપયોગ કરવાનો અને વાણીને પાછી બોલાવી લેવાની. એટલે આત્મા વાચાતીત છે, અને છતાં વાણીનો ઉપયોગ કરીશું અને એ વાણીને પાછી બોલાવી લઈશું. એટલે અમે સાબિત કરીશું કે અમે વાણીનો ઉપયોગ કર્યો નથી. એટલે શબ્દાતીતનું વર્ણન માત્ર શબ્દ દ્વારા જ વિરોધાભાસના શબ્દો કે વાક્યો વાપરી અને કરી શકાય છે. હું સમજાવું. એક ઉપનિષદ આવીને આપણને એમ કહ્યું, યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ. એટલે એવું કહ્યું, યતો વાચો નિવર્તન્તે, વાણી, હાથ, પગ, વાણી, ગુદા, શિશ્ન, આ બધી કર્મેન્દ્રિયો, અને પેલી આંખ, નાક, કાન, એ બધી જ્ઞાનેન્દ્રિયો, તો કે આ 10 ઇન્દ્રિયો અને પેલું મન એ આત્માને જાણ્યા વગર ત્યાંથી પાછા પડે છે. એનું નામ આત્મા છે. યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ. એટલે મન કે ઇન્દ્રિયો 10માંથી કે કોઈ પણ ઇન્દ્રિય આત્માને જાણી શકે નહીં. આ એક સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું ઉપનિષદની ભીતર. તૈત્તરીય ઉપનિષદ આવું કહ્યું આપણને કે આત્મા, ઇન્દ્રિયો કે મનનો વિષય આત્મા નથી. આંખનો વિષય છે રૂપ, કાનનો વિષય છે શબ્દ, જીભનો વિષય છે સ્વાદ, પણ કોઈનો આત્મા વિષય નથી. એટલે ઇન્દ્રિયો દ્વારા આત્માનું જ્ઞાન થઈ શકે, પ્રત્યક્ષ જ્ઞાન ન થાય. તર્ક દ્વારા આત્મા જણાય એટલે મન કે બુદ્ધિ પણ ત્યાં કામ લાગે નહીં, અને મન ત્યાંથી પાછું પડે છે. અને આવી ઘોષણા અને ગર્જના કરીએ અને ઉપનિષદોએ આપણને સમજાવી દીધું કે વાણી અને ઇન્દ્રિયોનો આ વિષય નથી. બસ એક ઉપનિષદે, તૈત્તરીય ઉપનિષદે આવીને આપણને આવું કહ્યું. અને હવે ઉપનિષદનો બીજો ઋષિ જાગ્યો, ઊભો થયો, અને એને ઘોષણા અને ગર્જના કરી, મનસા એવ ઇદમ આપતવ્યમ નેહ નાનાસ્તિ કિંચન. હે, મનથી જ જાણી શકાય.
આત્મ સાક્ષાત્કાર માત્ર મનથી થાય. મન વગર આત્મ સાક્ષાત્કાર ન થાય. તો પેલા ઉપનિષદ ઋષિ સાચો કે આ સાચો? બંને સાચા. જ્યાં પેલા એમ કહ્યું કે મન આત્માને જાણ્યા વગર પાછું વળે છે એ અશુદ્ધ મન છે, એ વાસનાગ્રસ્ત મન છે, એ રાગ દ્વેષ વાળું મન છે, અજ્ઞાની મન છે, એના દ્વારા આત્મ સાક્ષાત્કાર ન થાય. અને જ્યાં આ ઋષિ ઉપનિષદનો અહીં ગાડી કઠો ઉપનિષદનો ઋષિ આવીને કે મનસા એવ ઇદમ આપતવ્યમ નેહ નાનાસ્તિ કિંચન, માત્ર મન દ્વારા જ આત્મા સાક્ષાત્કાર કરવા જેવો છે, એવું જેણે કહ્યું એ શું કહેવા માગે છે? મન આત્માને ના જાણી શકે એ પણ સાચું, કારણ કે અશુદ્ધ મનની વાત કરે છે. મનથી જ સાક્ષાત્કાર થાય એ વાત પણ સાચી, કારણ કે શુદ્ધ મન દ્વારા. એટલે કયા મન દ્વારા સાક્ષાત્કાર થાય? માત્ર મનથી જ થાય. મનસા એવ ઇદમ આપતવ્યમ એટલે શુદ્ધ મન દ્વારા આત્મ સાક્ષાત્કાર થઈ શકે. અભેદર્શી મન હોય તો સાક્ષાત્કાર થઈ શકે. વાસના શૂન્ય, કામના શૂન્ય, અપેક્ષા શૂન્ય, રાગ દ્વેષ શૂન્ય મન તમારી પાસે હોય તો એનાથી સાક્ષાત્કાર થઈ શકે. રાગ દ્વેષ વિહોણું મન હોય તો સાક્ષાત્કાર થાય. દેહાશક્તિ શૂન્ય મન હોય, એટલે જે દેહમાં આસક્ત ના હોય એવું મન તમારું હોય, અસંગ મન હોય તો સાક્ષાત્કાર થઈ શકે, થઈ શકે, થઈ શકે. આત્મદર્શને અને આત્મ સાક્ષાત્કારનું અધિકારી કોઈ હોય તો માત્ર મન છે. પણ અહીંયા શુદ્ધ મનની વાત કરવામાં આવી. અર્થાત મેં સમજાવવાનો પ્રયત્ન કર્યો, આત્મા વાચાતીત છે, અવર્ણનીય છે, અને છતાં વાણી દ્વારા જ આત્મા સમજાવવામાં આવે છે. એક ઉપનિષદે કહ્યું કે મન ત્યાં ન પહોંચી શકે, અને બીજાએ કહ્યું કે મનથી જ આત્મ સાક્ષાત્કાર થાય. એટલે ન પહોંચી શકે એ શબ્દો પાછા ખેંચી લેવામાં આવે છે ઓસ્ટ્રેલિયાના હથિયાર બૂમરેંગની જેમ, અને શબ્દોને પાછા ખેંચવાની અદ્ભુત અલૌકિક દિવ્ય કળા ભારતના ઋષિમુનિઓ પાસે હતી, અને શબ્દોનો પ્રયોગ કર્યો અને શબ્દને પાછો ખેંચી લીધો. અને આવી રીતે વાચાતીતને વાચા દ્વારા સમજાવવાનો અદ્ભુત પ્રયત્ન ન થયો હોત તો આજે હું બોલું છું, અને કોઈ લોકો અહીં ભેગા ન થયા હોત જો વાણી દ્વારા આત્મદર્શન હું ન કરાવી શકું એવું હોત તો. વાચાતીતને વાચા દ્વારા જ સમજાવવાની અદ્ભુત અલૌકિક કળા આ દેશના સંતોને હસ્તગત છે. અને એવી કળાનું દર્શન અષ્ટાવક્ર જનકની સમક્ષ કરે છે અને અંતે સમજાવે છે. આત્મા કેવો છે? તો કે આત્મા સાંભળજો, પ્રત્યક્ષ એટલે આંખે દેખાય તેવો નથી, ઇન્દ્રિયોથી અનુભવાય એવો નથી, મન દ્વારા પરોક્ષ રીતે જાણી શકાય એવો નથી, બુદ્ધિ દ્વારા જાણી શકાય એવો પણ નથી. તો પછી સમજો બરાબર, એ આત્મા આવી રીતે સરળતાથી જાણી શકાય એવો નથી. એ આત્મા હું છું, સાક્ષી છું, અજન્મા છું, સ્પૃહા રહિત છું, દેશકાળથી મુક્ત છું, એવો આત્મા હું છું. એ જ્ઞાન મને નથી, અને માટે મને ભ્રાંતિ છે. હું શરીર છું, મન છું, બુદ્ધિ છું. વાહ વાહ! શરીર છું તો જન્મેલો છું, મરવા વાળો છું. હું મન છું તો શંકાશીલ અને સંદેહ વાળો છું, અને જો બુદ્ધિ છું તો મંદ બુદ્ધિ વાળો. આવું તો ઘણું ઘણું કહેવાય. ટૂંકમાં એક ભ્રાંતિ છે, અને ભ્રાંતિ, ભ્રમણા અને અવિદ્યા કે મિથ્યા જ્ઞાન દ્વારા આપણે કોઈ પણ સંસારી નથી. આપણે બધા અસંસારી છીએ. આત્મા અસંસારી છે, પરંતુ અજ્ઞાનમાં, ભ્રાંતિમાં જે આપણે નથી એને આપણે આપણું સ્વરૂપ માની બેઠા છીએ. પણ સ્વામીજી એવું બને કેવી રીતે? અષ્ટાવક્ર કહે છે બ્રહ્માત સંસારવાનીવ, એટલે ભ્રમણામાં, ભ્રાંતિમાં, અજ્ઞાનમાં આપણે સંસારી નથી, પણ સંસારી છીએ એવું માની બેસીએ છીએ. હું સંસારી છું, એટલે તું તો આત્મા છે, સચ્ચિદાનંદ નિરાકાર અજન્મા છે, મરવા વાળો નહીં, પણ એનું અજ્ઞાન છે મારા સ્વરૂપનું. એટલે મેં મને માની લીધો કે હું સંસારી છું, એટલે સંસારમાં સબડનારો છું, સંસારમાં કર્મ કરનારો છું, કર્મ કરીને ફળનો ભોગતા છું, અને ફળ છે એ પુણ્ય કર્મનું સારું અને પાપ કર્મનું ખરાબ, એમ સુખી થવું, દુઃખી થવું, સુખી દુઃખી થનારો છું. આવું ભ્રાંતિમાં આપણે માની લઈએ છીએ. સ્વામીજી કેવી રીતે માની લઈએ? અલા ભાઈ, રસ્તે જતા હોય, અંધારું હોય
અને ઝાડ એવું હોય કે પાંદડા ખરી ગયા હોય, ડાળા હોય આમ, અને ઠૂંઠું હોય, અને તમને એમ લાગે કે મારું ઠૂંઠું ડાળીઓ હલતી હોય કે મને બોલાવજે, ભૂત છે. એટલે ઝાડના ઠૂંઠામાં કંઈ નથી અને ભૂત દેખાય છે, ભૂત ભાસે છે. અંધારામાં પડેલી દોરી, પણ ક્યાં? અજવાળામાં નહીં, અંધારામાં. અને અંધારામાં પડેલી દોરી, એ સાપ છે એમ બી અને નાસી ગયા, અને ફાનસ લઈને આવ્યા, બેટરી, અરે આ તો દોરી. પણ પહેલા શું થયું હતું? દોરીનું જ્ઞાન નહોતું, એટલે અજ્ઞાન કાળે સર્પની ભ્રાંતિ થઈ. અરે સ્વામીજી, એવું તો અમારા દેશમાં થાય. ક્યાં થાય? અરે સ્વામીજી, હું તો કચ્છ માંડવીનો છું ને, અમે તો પેલા રણમાં જઈએ ને, અને રાજસ્થાન વાળા કે અમે રણમાં જઈએ એટલે દૂરથી દેખાય ઝાંઝવાના જળ. પાણી છે નહીં, પાણી છે નહીં, પણ પાણી છે એવી ભ્રાંતિ થાય છે. જો ભાઈ, હું તો બહારગામથી આવ્યો છું પ્રવચન કરવા. અમદાવાદમાં સૂરજ ક્યાં ઉગે છે મને ખબર નથી. સૂરજ કઈ દિશામાં ઉગ્યો અમદાવાદમાં? અમદાવાદ વાળા જ છો ને? બોલો બોલો તો ખરા યાર. પશ્ચિમમાં? હે? એટલે પૂર્વમાં? હા કે ના? અને હાથમે ક્યાં? હાથમે ક્યાં? અમદાવાદની વાત કરું. પશ્ચિમમાં? હા કે ના? હવે જુઓ, હવે આ તમે બધા કહો છો ને, પૂર્વમાં સૂરજ ઉગે અને પશ્ચિમમાં હાથમે છે, બધા જુઠ્ઠા અમદાવાદીઓ છો. કારણ કે સૂર્યમાં ઉદય પણ નથી, સૂર્યમાં અસ્ત પણ નથી, પૃથ્વી ફરે છે એટલે એવું દેખાય છે. જે ઉદય કે અસ્ત નથી છતાં ભાસે છે. હારું, જો અમદાવાદ વાળાની બીજી વાત કરી દઈએ. અમદાવાદની અંદર આકાશનો રંગ કેવો છે? લાલ કે પીળો? અમદાવાદની આકાશનો રંગ કેવો દેખાય? બધા કહેશે બ્લુ દેખાય છે, વાદળી દેખાય છે. સ્પેસ ઇઝ ફ્રી ફ્રોમ કલર, અને છતાં આપણે માની બેઠા છીએ કે આકાશ વાદળી છે. સારું, આજે કઈ તિથિ થયું ભૂલી ગયો ભાઈ. તિથિ કોઈને ખબર છે? હે? એક જ જણ જોરથી કોને યાર? તેરસ. એમ? સારું, હવે તેરસ પછી શું આવશે? પછી શું આવશે? હે? અમાસ. એટલે અમાસના દિવસે ચંદ્ર અદ્રશ્ય, અને પછી બીજા દિવસથી થોડો, પછી બીજા દિવસ થોડો, એમ ચંદ્રમાં વધ અને ઘટ થાય છે કે નહીં? હા કે ના? આંખે દેખાય છે કે નહીં? કે તમે કહ્યું કે અમાસના દાડે નથી દેખાતો ને પૂનમ દાડે મોટો આખો દેખાય છે, બીજા દિવસે થોડો દેખાય, અને આઠમના દાડે અડધો દેખાય. અડધો દેખાય કે નહીં? હા કે ના? હવે તમે જ કહો છો ચંદ્રમાં વધ ઘટ થાય છે. તદ્દન ખોટી વાત. ચંદ્ર વધે નહીં, ચંદ્ર ઘટે નહીં. એ તો સૂર્ય, ચંદ્ર અને પૃથ્વી એવી રીતે એક લાઈનમાં આવી જાય છે. પૃથ્વીનો પડછાયો પડે છે એટલે આપણને એવું દેખાય છે. ચંદ્રમાં વધ ઘટ થતી નથી. નથી થતું એવું તમે જાણી લો છો, માની લો છો. અને ચંદ્રમાં વધઘટ થાય છે, આકાશનો રંગ વાદળી દેખાય છે, સૂર્યનો ઉદય અસ્ત થાય છે, એ ઝાંઝવાના જળમાં પાણી દેખાય છે, એ ઠૂંઠામાં ભૂત દેખાય છે, એ અંધારામાં પડેલી દોરી સાપ તરીકે દેખાય છે. આ બધી ખોટી વાત અને તમે સાચી માની. બસ એ જ રીતે તમે બધા સચ્ચિદાનંદ નિરાકાર અજર અમર અવિનાશી આત્મા છો, પણ તમે માની લીધું સૂર્યના ઉદય અસ્ત જેમ હું જન્મેલો છું અને મરવા વાળો છું અને કર્મ કરનારો છું અને ફળ મેળવીને સુખી દુઃખી થનારો સંસારી છું. અહીંયા અષ્ટાવક્ર કહે છે કે તું સંસારી નથી, પણ ભ્રમાત સંસારવાની, ભ્રાંતિથી, ભ્રમણાથી, અજ્ઞાનથી તું તને સંસારી માને છે. તમારામાંથી કોઈ સંસારી નથી. એટલે સંસાર પાર કરવાની પીડામાં પસ્તાશો નહીં. એટલું જ જાણી લો કે સંસારથી અસંગ છું, સંસારીથી અસંગ છું, દેહથી અસંગ છું, ઇન્દ્રિયોથી અસંગ છું, મારી ભીતર કરતા છે નથી અસંગ છું, કર્મફળનો ભોગતા છે ને અસંગ છું. હું તો અકર્તા અભોગતા સાક્ષી આત્મા છું. તો બેડો પાર થઈ જાય. એટલે આવી રીતે આ મંત્રનો નિષ્કર્ષ અહીં આપણને આપવામાં આવ્યો છે. આત્મા અસંસારી છે, છતાં ભ્રમના લીધે
સંસારી જેવો ભાસે છે. એટલે કેવો? કરતા ભોગતા, જન્મેલો, મરણશીલ, સુખી દુઃખી સાકાર જણાય છે, પણ ખરેખર આત્મા એવો છે નહીં. નિષ્કર્ષમાં આત્મા અમલ સાક્ષી અચલ વિભુ પૂર્ણ શાશ્વત મુક્ત હૈ. चेतन असंगी निस्पृही शुचि शांत अच्युत तृप्त है. निज रूप के अज्ञान से जन्मा करे फिर जाय मर. भोला स्वयं को जान कर हो जा अजर, हो जा अमर. भोला स्वयं को जान कर हो जा अजर, हो જા અમર. અજર અને અમર થવાનું એક જ કીબ્યો આપણે આપણા આંતર સ્વરૂપને જાણવું જોઈએ, આત્મા સાથે સાક્ષાત્કાર કરવો જોઈએ. ઘણા લોકો સાથે મિલન કરવા મળવા માટે એપોઇન્ટમેન્ટ આપી હતી, અહીં રોકાજે, આ બસ સ્ટેન્ડે ઊભો રહેજે, આ સિનેમા થિયેટર છે, આ ગાર્ડનમાં બેસજે. યુ હેવ નોટ ગિવન appointment to your inner self. You are not interested to talk to yourself. You don't want to meet your inner self. What a great unfortunate you are, my dear sir. Now please give appointment to yourself. આંખ બંધ કરીને કોઈ દિવસ બેસો અને પૂછો કે મારે મારા આત્મા સાથે વાર્તાલાપ કરો છો. મૌનમાં આત્માનો સંગ કરો, સાથ કરો, સંગાથ લો અને જાણો તો સમજાશે કે હું કોણ છું. તો નિજ રૂપ કે અજ્ઞાન સે જન્મા કરે ફિર જાય મર. ભોલા સ્વયં કો જાન કર હો જા અજર, હો જા અમર. એવા નિષ્કર્ષ સાથે મંત્ર 12ની પૂર્ણાવતિ કરી અને મંત્ર 13માં આપણે પ્રવેશ કરીશું. પ્રથમ એના સ્વર અને શબ્દોને હૃદયમાં શિલાલેખ જેમ કોતરવાનો એક નમ્ર પ્રયાસ. કુટસ્થમ બોધમાદ્વૈતમ આત્માનં પરિભાવય. કુટસ્થમ બોધમદ્વૈતમ આત્માનં પરિભાવય. આભાસોહમ બ્રહ્મં બ્રહ્મં મુક્ત્વા ભાવં બાહ્ય મધાંતરં. ભાવં બાહ્ય મધાંતરં. અહમ એટલે હું, આભાસ આભાસાત્મક છું, બ્રહ્મમ એવા બ્રહ્મને લીધે, તથા બાહ્યમ બહાર અને અંતરમ ભાવમ બહાર અને અંદરના ભાવને મુક્તવા ત્યાગી દઈને, કૂટસ્થમ એટલે તું કૂટસ્થ છે એવું સમજ, બોધમ તું બોધ સ્વરૂપ એટલે જ્ઞાન સ્વરૂપ છે એવું સમજ જનક, અદ્વૈતમ હે જનક તું ભેદભાવ વાળો નહીં, અદ્વિતીય છે એવો તું આત્મા છે. એવા આત્માનમ આત્માનો
પરિભાવય એટલે આત્માનો સતત નિરંતર અસ્ખલિત અવિરત તું વિચાર કરવાનો પ્રારંભ કર. જો તમે એવું માનશો કે તમે શરીર છો, હું રમણ મગન છગન કે કવિતા રમીલા ને શાંતા છું, આ નામ મારું છે ને મારો એક આકાર છે, સ્ત્રીનો હોય કે પુરુષનો હોય, પણ હું દેહ તો છું જ. જો તમે દેહ છો તો તમે બહાર છો અને આત્મા તમારી ભીતર છે. એટલે કેટલા થયા? બે. એક અંદર છે ને એક બહાર, તો દ્વૈત થઈ ગયું. અહીંયા અષ્ટાવક્ર સમજાવે છે જનકને કે તું તો એક છે, અભેદ છે, અભંગ છે. અંદર ને બહાર એવું ક્યાં હોય જ્યાં બે હોય? ત્યાં બે તો છું જ નહીં, તું તો એક જ આત્મા. જેમ પેલા હારમાં પુષ્પો અનેક, રંગ અનેક, સુગંધ અનેક, પણ પસાર થનારો બધા પુષ્પમાંથી દોરો તો એકનો એક. એમ ભૂચરમાં, ખેચરમાં, જળચરમાં, જળમાં, ચેતનમાં, નામમાં, આકારમાં, વ્યક્તમાં, અવ્યક્તમાં, દ્રશ્યમાં, અદ્રશ્યમાં આત્મા તો એકનો એક છે. અને આત્મા તું છે એવું સમજ. બેડો પાર સમજી જઈએ તો. એટલે કહે છે આભાસોહમ ભ્રમમ તથા બાહ્યમ અંતરમ ભાવમ મુક્તવા. બહાર અને અંદર, કોઈ બહાર છે ને કોઈ અંદર છે, એ બધી ભ્રાંતિમાંથી, એવા ભાવનામાંથી તું મુક્ત થા. હે જનક, તને જે ભ્રમથી આભાસ થાય છે કે તું અનાત્મા છે, આત્મા નહીં અનાત્મા. અનાત્મા એટલે શરીર અનાત્મા, મન અનાત્મા, બુદ્ધિ અનાત્મા, ઇન્દ્રિયો અનાત્મા. અનાત્મા એટલે જે આત્મા નથી તે. એટલે કે હે જનક, તું અનાત્મા છે, ભ્રાંતિમાંથી મુક્ત થા. જો તું માનીશ કે હું દેહ છું, તો દેહ તો જડ છે અને દેહ તો આકાર છે. આકાર છે એટલે બહાર છે, બહાર છે એટલે દેખાય છે, અને આત્મા અંદર છે અને અંદર છે એટલે અદ્રશ્ય છે. પણ આવી ભ્રાંતિ છોડ, તું દેખાય એવો છે જ નહીં, તું અદ્રશ્ય છે, કારણ આત્મા તરીકે તું નિરાકાર છે. એટલે એવા ભાવનો, અનાત્માના ભાવનો તું ત્યાગ કર. અનાત્માનો ભાવ એ ભ્રાંતિ છે. હવે સમજી લેજો એક વાત, અજ્ઞાનમાં તમે ભલે માનતા હું દેહ છું, તમે જો દેહ છો તો તમે અપૂર્ણ છો. કેમ? તમારી આટલી સીમા, અહીં છો ત્યાં નથી, એટલે દેશમાં અપૂર્ણ. અને જન્મેલા છો એટલે જન્મ પૂર્વે નહોતા, એટલે કાળમાં પણ તમે અપૂર્ણ છો. એટલે જો દેહ છો તો તમે અપૂર્ણ છો. જો દેહ છો એવું માનશો તો તમે નાશવાન છો, એક દિવસ તમારું મોત આવશે જ. હા, એટલે હું દેહ છું તો હું અપૂર્ણ છું, દેહ છું તો હું નાશવાન છું, દેહ છું તો હું અશાંત છું. કારણ કે મન છે એને પણ હું મારું સ્વરૂપ માનું છું, એટલે હું અશાંત છું. અને દેહ છું તો હું પરિચ્છિન્ન છું. પરિચ્છિન્ન, દેશથી પરિચ્છિન્ન, કાળથી પરિચ્છિન્ન, વસ્તુથી પરિચ્છિન્ન. હું તો અપરિચ્છિન્ન આત્મા છું. એટલે દેશ, કાળ અને વસ્તુથી મારો ભેદ ન થાય એવો છું. પણ અજ્ઞાનમાં હું મને પરિચ્છિન્ન માનું છું. કેમ? મેં મને સાકાર માન્યો. અને દરેક ફોર્મમાં લખાવવામાં આવે છે. હાઈટ એટલે બધા લખે 5 ફૂટ 4 ઇંચ, વજન એટલે આટલું લખે. એટલે તમે નથી આ. પણ હવે શું કરીએ, ફોર્મ ભરવાના હોય અને પેલા લખાવે. પાછા મારા બેટા કહે છે કે જન્મ તારીખ, બર્થ ડેટ. એ તું તો અજન્મ આત્મા છે, તારી બધી બર્થ ડેટ ક્યાં? અને બર્થ ડેટ હોય તો પણ દેટ ઇઝ રોંગ ટર્મિનોલોજી. આ બધા પાસપોર્ટમાં ખોટું લખ્યું છે. દેર ઇઝ નથિંગ લાઈક બર્થ ડેટ. દેર ઇઝ ધ ડેટ ઓફ ડિલિવરી, નોટ બર્થ ડેટ. નોનસેન્સ, માઇનસ કોમન સેન્સ. બર્થ એટલે હું? ફ્રોમ ધ ટાઈમ ઓફ કન્સેપ્શન. એટલે જે ઘડી જીનીસ અને ક્રોમોઝોમ વીર્યમાં જ્યારે ભેગા થાય અને પહેલી વાર ખબર પડે ને, આપણે તો ઋષિ મુનિઓ સુધી કાઢેલું કે ગર્ભધારણ થયો છે, તો પેલો ખોળો ભરવાનો એક રિવાજ, અને છોકરીને એના પિયર મોકલી દો. વાહ ભાઈ વાહ, જો ઋષિ મુનિઓ સુધી કાઢેલું. ખબર નથી, ખોટું ખોટું, એવા ખોટા સંસ્કાર ને ખોટું આપણે બધું લઈ બેઠા છીએ. એટલે આવા બધા ફોર્મ ભરવામાં પણ આટલું વજન, આટલી હાઈટ, મારી બર્થ ડેટ આ. એટલે અહીંયા જનકને સમજાવવામાં આવે છે કે તું સાકાર જ નથી, તું તો નિરાકાર છે. પણ હું મને સાકાર માનું તો તું ક્ષુદ્ર છે. ક્ષુદ્ર વૃત્તિવાળો ક્ષુદ્ર કહેવાય, બીજો કોઈ નહીં. એટલે આ ભ્રાંતિ તું છોડી દે તો શું કરવું? શાસ્ત્રોની વાત કરીએ તો સજાતીય વૃત્તિ પ્રવાહશ્ચ વિજાતીય તિરસ્કૃતિ. સજાતીય વૃત્તિ, એક જ જાતના, એક જ જાતિના વિચારો કરવા જોઈએ. હું બ્રહ્મ છું, હા,
તો પિંડ અને બ્રહ્માંડનું કારણ તો કે હા હું બ્રહ્મ છું, હા તો હું અજન્મા છું, હા અજન્મા છું, અમરણ ધર્મવાળો છું, નિરાકાર છું, શાંત છું, હું કેવો છું? અવિનાશી છું. આ એક જ જાતના વિચારો. અવિનાશી છું, અજન્મા છું, અમરણશીલ ધર્મવાળો છું, નિરાકાર છું, પૂર્ણ છું, અસંગ છું. આ એક જ જાતના વિચારો. પણ આપણે એવા વિચાર નથી કરતા, આપણે તો વિજાતીય વિચારો કરીએ છીએ. એટલે વિજાતીય વિચારો છોડી દેવાના, જનકને સમજાવવામાં આવે છે, અને સજાતીય વૃત્તિ પ્રવાહને વહેતો કરવાનો. એટલે વિજાતીય વિચાર એટલે કેવા વિચાર? જાતિ નીતિ કુલ ગોત્ર દુર્ગમ નામ રૂપ ગુણ દોષ વર્જિતમ. જાતિ નીતિ કુળ ગોત્ર નામ રૂપ ગુણ દોષ આ તો બધું અનાત્મા છે. એ વિચારો છોડી દેવાના, વિજાતીય વિચારો. અને સજાતીય એટલે હું આત્મા છું એ જ સતત વિચાર કર્યા કરવાનો. એટલે એવા સજાતીય વિચાર એટલે કેવા વિચાર? અહીં સમજાવે છે દાખલો આપીને કે હું કૂટસ્થ છું. કૂટસ્થમ બોધમ અદ્વૈતમ આત્માનમ પરિભાવય, એવું અહીં ગાડી અષ્ટાવક્રજી જનકને સમજાવે છે. અને એના પર આપણે ધીરે ધીરે વિચાર કરતા જઈશું કે સજાતીય વિચાર કેવી રીતે કરવા તે, અને વિજાતીય વિચારો છે એનો ત્યાગ કરવાનો છે. એનો ત્યાગ કરવાનો? જાતિ નીતિ કુળ ગોત્ર નામ રૂપ ગુણ દોષ દેશ કાળ વિષય આ બધું આત્મા નથી, આ બધું અનાત્મા છે. અનાત્માના વિચારો નહીં કરવાના. તો શેનો વિચાર કરવાનો? બ્રહ્મ તત્વમસી ભાવયાત્મની. હું બ્રહ્મ છું, તત્વમસી તે બ્રહ્મ તું છે એવો વિચાર કર. અને બ્રહ્મ કેવો છે? તો કે સર્વવ્યાપ્ત છે, અસંગ છે, પિંડ અને બ્રહ્માંડનું કારણ છે. અને આ જ બ્રહ્મ હું છું, અજન્મા અને અવિનાશી. એવો સતત વિચાર કરવાનો. એને શું કહેવાય છે? કે વિજાતીય વૃત્તિના વિચારો છોડી દો, ત્યાગી દો, અને એવો વિચાર કરો કે તું કૂટસ્થ છે. આ કૂટસ્થ એ ટેકનિકલ શબ્દ છે, અને કૂટસ્થ એટલે શું? જેમ ગયા મંત્રમાં સાક્ષી છું એનો પર મહત્વ હતું, એમ કૂટસ્થ છે એના પર મહત્વ આપવામાં આવે. કૂટસ્થ એના મુખ્ય 3 અર્થ છે. એક અર્થ છે પર્વતના શિખર જેવું ઉન્નત. બીજો અર્થ છે ભેદી અને રહસ્યમય. એનો ત્રીજો અર્થ છે તું એ આત્મા કૂટસ્થ. કૂટસ્થ એટલે કોના જેવો? એરણ જેવો. એરણ આપણે બૂટ ફાટી ગયો હોય, ટાંકા મારા હોય, અથવા કે થીગડું મારવું હોય તો મોચી પાસે પણ લોખંડનું પેલું આમ હોય, એમાં બૂટ નાખીને ખીલીઓ ઠોકતા આવે. લુહારની પાસે પણ હોય આમ, અને જેના પર મૂકીને ઘાટ ઘડાતા હોય. સોની પાસે નાની એરણ હોય. આપણે ગુજરાતીમાં એરણ કહેવાય, હિન્દીમાં નિહાઈ કહેવાય, અંગ્રેજીમાં એને એનવિલ કહેવામાં આવે છે. 3 અર્થ છે. સંદર્ભ પ્રમાણે જોઈ લઈએ. એક અર્થ આત્મા કેવો છે? તો કે છે ભેદી રહસ્યમય. કેમ ભેદી અને રહસ્યમય કયો? એટલા માટે આત્મા બધામાં છે. ભૂચર એટલે પૃથ્વી ઉપર ચાલનારા હોય માણસ જે બધા. ખેચર આકાશમાં ઉડનારા પંખી હોય એમાં. જળચર મગર ને માછલા ને કાચબા. એટલે ભૂચર ખેચર જળચર આ બધામાં આત્મા છે. ઝાડમાં છે, નદીમાં છે, પર્વતમાં છે, બધામાં આત્મા છે. બધામાં છે તો જણાતો કેમ નથી? જણાતો નથી માટે જ રહસ્યમય છે. ઉપનિષદોએ કહ્યું એષુ સર્વેષુ ભૂતેષુ ગૂઢોત્મા ન પ્રકાશતે. આત્મા ગૂઢ છે, રહસ્યમય છે, જણાતો નથી, પરંતુ બધામાં છે. નામીમાં અનામી છે, સાકારમાં નિરાકાર છે, વ્યક્તમાં અવ્યક્ત છે, દ્રશ્યમાં એ અદ્રશ્ય છે. બધામાં છે છતાં ગૂઢ છે, રહસ્યમય છે, એટલે જણાતો નથી. તો કૂટસ્થ એટલે કોણ? રહસ્યમય હોય તેવો. બીજો અર્થ લઈએ. કૂટસ્થ એટલે કેવો છે આત્મા? પર્વતના શિખર જેવો ઉન્નત છે. પર્વતના શિખર જે મહાનથી પણ મહાન. મહાન કેમ કહ્યું? સર્વવ્યાપ્ત છે, બધે જ છે, ક્યાંય નથી એવું નહીં. માટે મહાનથી મહાન છે. પણ આકાશ જેમ સર્વવ્યાપ્ત છે, પણ આકાશ બહુ સૂક્ષ્મ છે. એટલે આકાશ પરખાતું નથી, આકાશ પકડાતું નથી. એટલે સૂક્ષ્મથી સૂક્ષ્મ છે. એમ આત્મા પણ મહાનથી મહાન છે, અને સૂક્ષ્મથી
સૂક્ષ્મ છે એવું વર્ણન કરતા કઠોપનિષદે કહ્યું અણોરણીયાન મહતો મહીયાન. હવે મુખ્ય વાત પર આવી. આત્મા કુટસ્થ છે. કુટસ્થ છે એટલે કેવો? આપણે આગળ શબ્દ કયો તેવો, એરણ જેવો, નિહાઈ જેવો કે એનવિલ જેવો. લોખંડનું પેલું હોય એરણ, એના પર લોખંડનો ટુકડો દેવતામાં ગરમ કરીને મૂકવામાં આવે. મારે ઘણ એટલે જે નથી કામનું છૂટું પડતું જાય અને એમાં આકાર ઘડાતો જાય. એટલે એરણના આધારે લોખંડના અનેક હથિયારો બને, દાંતેડું બને, કવાડી બને, પાવડા બને, કોદાળા બને, બધું બને. એ એરણના આધારે બધું ઘડાય છે. એરણ ઘડાતું નથી. એરણ હંમેશા અપરિવર્તનશીલ રહે. એવી રીતે નાની એરણ હોય સોની પાસે, મોંમાં ફૂંકણી હોય એની પાસે, અને ફૂંકણી મૂકીને ફૂંક મારે, અને એક બાજુ દીવો હોય એમાંથી મૂકીને આમ અને ઠોકતો રહે. એટલે લોખંડ ઘડાય, બંગડી બને, ચૂની બને, હાર બને. એટલે એરણના આધારે દાગીના ઘડાય, પણ એરણમાં કોઈ પરિવર્તન થતું નથી. આત્મા એરણ જેવો છે એટલે એને કુટસ્થ કહેવામાં આવે છે. આત્માના આધારે ભૂત માત્રના, ભૂચરના, ખેચરના, જળચરના શરીરોમાં પરિવર્તન થાય છે. તમારી હાઈટ વધે છે એટલે તમારા વર્ટિકલ ગ્રોથ છે, તમારું વજન વધે છે, હોરિઝોન્ટલ ગ્રોથ છે. આ બધો વૃદ્ધિ વિકાસ આત્માના આધારે થાય છે. શિશુ હતા, કુમાર થયા, યુવાન થયા, વૃદ્ધ થયા. આ ફેરફારો આત્માના લીધે થાય છે. આંખ જુએ છે ને પછી આંખમાં મોતિયો એની બેરી થઈ જાય છે. આ બધા ફેરફારો આત્માના લીધે થાય છે. કાન સાંભળે છે ને પછી બેરા થાય છે. આ બધા ફેરફારો આત્માના લીધે થાય છે. પણ આત્મા અપરિવર્તનશીલ છે. આત્મામાં કોઈ પરિવર્તન થતું નથી. હે જનક, વિચાર કર. તું અવિકારી છે, અપરિવર્તનશીલ આત્મા છે. આત્માના આધારે દેહમાં વૃદ્ધિ થાય, દેહમાં વિકાસ થાય, છતાં આત્મા અપરિવર્તનશીલ હોય. દેહમાં ઊંચાઈ, વજન અને આ બધું બદલાય. મનની અંદર વિચારો બદલાય છે, બુદ્ધિના નિર્ણયો બદલાય છે, ઇન્દ્રિયોના વિષયો પણ બદલાય છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. એટલું જ નહીં, ઉપાધિના પાત્રો પણ બદલાય છે. જે પુત્ર હતો એ ભવિષ્યમાં પિતા થઈ જાય છે, અને વર્તમાનમાં જે વહુ છે એ ભવિષ્યમાં સાસુ થઈ જતી હોય છે. એટલે આ બધા ફેરફારો થાય છે. કોના લીધે? આત્માના લીધે જ થતા હોય છે. આજે જે સાંભળનાર ગુરુના પગમાં બેસી અને સાંભળે છે એ શિષ્ય છે, પણ શિષ્યમાં ફેરફાર થઈ અને ભવિષ્યમાં શિષ્ય પોતે ગુરુ થઈ જતો હોય છે. આ ફેરફાર બધા જ આત્માના લીધે થતા હોય છે. એટલું જ નહીં, 25 વર્ષ સુધી ભણવા જાવ એટલે તમે શું શેમાં કહેવાઓ? તમે બ્રહ્મચર્ય આશ્રમમાં કહેવાઓ. પછી ફેરફાર થાય, તમે ગ્રહસ્થ બનો, પરણો એટલે ગૃહસ્થ આશ્રમમાં આવો. પછી વાનપ્રસ્થમાં જાઓ, અને તમે તો થતા નથી, પણ થાય તો કોઈ સંન્યાસી થઈ પણ શકે. એટલે આશ્રમમાં પણ આવા બધા ફેરફાર થાય છે. આત્માના લીધે ફેરફારો શક્ય છે, પણ આત્મા કુટસ્થ હોવાથી એમાં કોઈ ફેરફાર થતા નથી. પણ સ્વામીજી, તમે કહો તમે સંન્યાસી છો કે નહીં? તમને દેખાય છે હું સંન્યાસી નથી. સંન્યાસ મારી ઉપાધિ છે. સંન્યાસ આશ્રમને હું ખભે ઉપાડી અને જીવનભર એક સ્થળેથી બીજા સ્થળે દોડાદોડ કરું છું. એ વાત સાચી. હું તો સતચિત આનંદ સ્વરૂપ આત્મા છું. અને સંન્યાસ આશ્રમ ઇટ ઇઝ નથિંગ બટ સુપર ઇમ્પોઝિશન ઓન માય ઇનર ઇમોર્ટલ સેલ્ફ. હું સંન્યાસી નથી, પણ બેશક એવી ઉપાધિને લઈને. એટલે ઉપાધિના ફેરફારો શેના લીધે થાય છે? આત્માના લીધે. એટલે આત્મા કુટસ્થ છે. કુટસ્થ આત્મા સૌને જન્મ આવે છે ને પોતે અજન્મા રહે છે. કુટસ્થ આત્મા સૌને દ્રશ્ય બનાવી પોતે અદ્રશ્ય રહે છે. કુટસ્થ આત્મા ઇન્દ્રિય, મન અને બુદ્ધિનો અવિષય રહી અને અન્યને ઇન્દ્રિયોના વિષયો બનાવે છે. આ આત્માના આધારે ભેદ સર્જાય છે, અનેકતા જન્મે છે, પ્રપંચ પેદા થાય છે, અનેકને સર્જી અને સ્વયં એક અદ્વિતીય અધિષ્ઠાન છે. માટે આત્માને કુટસ્થ છે એવું નામ આપવામાં આવે છે. આત્મામાં કોઈ ફેરફાર થાય નહીં. આત્મા ક્યાંયથી આવે નહીં. આત્મા ક્યાંય જાય નહીં. જેવી રીતે રમતનું મેદાન
મેદાન આવતું નથી, જતું નથી. ખેલાડીઓ આવે છે, જે હારી જાય છે રોઈ કકડાટ કરીને ચાલ્યા જાય છે, જે જીતે છે હર્ષના નશામાં નાચે છે, કૂદે છે અને ચાલ્યા જાય છે. ખેલાડી આવે અને જાય, મેદાન ક્યાંયથી આવે પણ નહીં અને જાય પણ નહીં. એટલે મેદાન જીતે નહીં, મેદાન હારે નહીં, મેદાન ક્યાંય જાય નહીં, મેદાન ક્યાંયથી આવે પણ નહીં. ટૂંકમાં મેદાન સ્થિર છે, ન ક્યાંયથી આવે ન ક્યાંય જાય. મેદાન સ્વાર્થી નથી, મેદાન સંબંધી નથી. ગ્રાઉન્ડ કેન નોટ બી પાર્શિયલ ટુ એનીથિંગ, ઇટ ઇઝ ઇમ્પાર્શિયલ. એમ આત્મા ઇમ્પાર્શિયલ છે. આત્માને કોઈ જોડે સંબંધ નહીં, આત્માને કોઈ જોડે સાથ કે સંઘાત નહીં. આત્મા કુટસ્થ છે. આત્માના આધારે કર્મ થાય, કોઈ કરતા બને, ફળ મળે, ફળ ભોગવે. સાંભળજો, પણ જેમ ક્રિકેટનો અમ્પાયર પોતે રમતો નથી પણ એના વગર રમાય નહીં, એમ આ કર્મ અને ફળની રમત. કર્મ કરે એને ફળ મળે, કર્મ કરે એને ફળ મળે. એટલે શું કહેવા માંગુ છું? જેવી જેવી બેટિંગ કરશો એવા એવા રન મળશે. એમ જેવું જેવું કર્મ કરશો એવું એવું ફળ તમને મળશે, મળશે ને મળશે. આત્મા રમતનો સાક્ષી છે. રમત રમાય, આત્મા રમત રમતો નથી. આત્મા રમતનો સાક્ષી છે એટલે કુટસ્થ છે. રમત રમે હારે, રમત રમે એટલે જીતે. આત્મા રમત રમતો નથી પણ આત્મા સિવાય રમત રમાય નહીં. એટલે હારનું દર્દ આત્માને નથી, જીતનો નશો આત્માને નથી. એવો આત્મા હું છું. હે જનક, તું વિચાર કર, તું કુટસ્થ આત્મા છે. કુટસ્થ સ્વયંને બદલ્યા વગર અન્યને બદલાવે છે. તમારા સૌના ઘરમાં એક પૂજાની રૂમ હશે અને શરૂઆતમાં ઘરડા સાસુ પૂજા કરતા હશે અને સાસુ ચાલ્યા ગયા, એ પૂજા વહુના હાથમાં આવી. અથવા મા પૂજા કરતી હશે અને માનું શરીર નહીં હોય તો દીકરી પૂજા કરશે. અથવા બાપ પૂજા કરતા હશે તો ખોટું ખોટું તો મને કહેવા દો, આજના છોકરા કરતા નથી. પણ કહું છું કે બાપ પૂજા કરતા હશે તો છોકરો પૂજા કરશે. એટલે હવે શું કહેવા માંગુ? પૂજારી બદલાય, પૂજાની રૂમ બદલાતી નથી. અને કૃષ્ણનો ફોટો હોય, રામનો ફોટો હોય અને દરેક ફોટાને પૂજા કરે ત્યારે ભીનું પોતું કરીને આમ લોહી નાખ્યો એટલે પાણી પેલી ફ્રેમમાં જતું રહ્યું અને ચંદન કર્યું, ટીપા કર્યા, ટીલા કર્યા. પણ રોજ ચંદન લગાડેલું હોય, બીજે દિવસે પાછો પૂજા કરવા ભેગો થાય એટલે ભીનું રૂમાલ કરી અને લોહી નાખે, પાછા ચાંદલા કરે. ચાંદલા કરવાથી, પૂજા કરવાથી ફ્રેમની અંદર પાણી ઘૂસે, ધીરે ધીરે ફોટો હળી જાય એટલે ફોટા બદલાય. પણ ફ્રેમ એની એ જ રહેતી હોય છે, ફ્રેમ બદલાતી નથી. ફોટા બદલાય છે પણ ફ્રેમ નહીં. ફોટા એટલા ખોટા અને ખોટા એટલા ફોટા. આ જગતનું રંગમંચ, આના પર પહેલા કોઈ એની પ્રવચન કરી ગયું છે. આ રંગમંચ ઉપર નાટકો થયા છે. આ રંગમંચ ઉપર કલાકારો આવી અને અભિનય કરીને ગયા હશે. કલાકારો આવે અને જાય, સ્ટેજ ક્યાંય જતું નથી. એવી રીતે સિનેમાનો પડદો, એના પર ચિત્રો આવે અને જાય. સ્ક્રીન ઇઝ સબસ્ટ્રેટમ, જેને અધિષ્ઠાન કહેવામાં આવે. અધિષ્ઠાન હંમેશા કુટસ્થ હોય, જેમાં કોઈ પરિવર્તન થાય નહીં. અને સિનેમા થિયેટરની અંદર જઈને બેસીએ એટલે પહેલા આવે છે શુભારંભ થાય એટલે શરૂ થાય અને પછી છેલ્લે આવે ધી એન્ડ. હે, પ્રારંભ અને એન્ડ ચલચિત્રમાં હોય. પડદાને શરૂઆત નથી. પડદો તો ગઈકાલે પણ ત્યાં હતો, પડદો તો 1 મહિના પહેલા પણ ત્યાં હતો અને પડદો તો 6 મહિના પછી ત્યાં જ રહેવાનો છે. પડદામાં પ્રારંભ નહીં, પડદામાં ધી એન્ડ નહીં, પડદામાં ઇન્ટરવલ નહીં. ઇન્ટરવલ તો પ્રેક્ષકો માટે હોય છે, ઇન્ટરવલ ચલચિત્રમાં હોય છે. પડદાને પ્રારંભ કે અંત નથી. એમ હે જનક, તારો ઉદય નહીં, તારો અસ્ત નહીં. તું કુટસ્થ આત્મા છે, તું આવતો નથી, તું જતો નથી. હે જનક, કુટસ્થ અસ્તિત્વ પર શરીરો બદલાય, જીવાત્માની યોનિઓ બદલાય, પરિભ્રમણ થાય, ઈશ્વર સર્જન કરે અને વિસર્જન કરે, જગતમાં ઋતુઓ બદલાય. હે જનક, તું સર્વાધિષ્ઠાન છે, તું કુટસ્થ છે. યુ આર સબસ્ટ્રેટમ એન્ડ each and every names and forms are nothing but superimposition on yourself, just like screen of a cinema theater. અને સિનેમાના થિયેટરમાં જે ચિત્રો આપણે જોઈએ છીએ એ બધું પ્રોજેક્શન છે, એ બધું પ્રોજેક્ટેડ છે. પ્રોજેક્ટેડ હોય નામ અને આકારવાળું,
એ આવે અને જાય, પડદો ક્યાંય જતો નથી, પડદો કૂટસ્થ છે. એમ હે જનક, હે શ્રોતા, તું કૂટસ્થ છે, તું ક્યાંયથી આવતો નથી, તું ક્યાંથી જતો નથી. આ તારી ઉપાધિ છે એ તું નથી. તું ડૉક્ટરની ઉપાધિમાં હોય, તું ડૉક્ટર નહીં. તબીબ શાસ્ત્રનું જ્ઞાન હોય તારી પાસે તો તું એનો સાક્ષી છે. તું વકીલ હોય તો તારી વકીલાતનો તું સાક્ષી છે. અને જે જીવનમાં બહુ વકીલાત કરે એ કબૂલ નહીં કરે કે હું અજ્ઞાની છું, એટલે બહુ વકીલાત કરે એ કબૂલાત ના કરે. પણ વકીલ એ ઉપાધિ કહેવાય છે, ડૉક્ટર ઉપાધિ કહેવાય છે. હું બાપ છું, મારી ઉપાધિ છે. હું માં છું, એ મારી ઉપાધિ છે. તું તો નિરુપાધિક આત્મા છે, તું કૂટસ્થ છે, આત્મ સ્વરૂપ છે. સર્જન અને વિસર્જનની રમત કાળના રંગમંચ ઉપર થાય છે. આ રંગમંચ છે સ્ટેજ, અને કાળના રંગમંચ ઉપર સર્જન અને વિસર્જનની રમત હે જનક રમાય છે. હે શ્રોતા, હે જનક, તું સર્વનો કૂટસ્થ સાક્ષી છે. તું કાળાતીત છે, કાળથી મુક્ત છે, કૂટસ્થ છે, કૂટસ્થ છે, તું કૂટસ્થ છે. ઓમ સહના ભવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.